કે મેં એમને એમ કીધું કે દાદા હું તો મહેનત કરી રહ્યો છું પણ મારી પાસે 5-10 કરોડ નહીં, નહીં તો હું બધા વાપરી કાઢું ગામ માટે. મને કોઈ પૈસાનો મોહ નથી. તમે નહીં માનો, જેમણે મને નજરે જોયો નથી, મારા પરિવારને જે ઓળખતા નથી, એ મને સામેથી જવાબ આપે છે 10 કરોડ હું તને આપું છું, તું ગામને જો આગળ લઈ જા. દોસ્તો, આ એ મેઘદાદા છે. જેમ જેમ ગામમાં કામ થતા ગયા, વિડીયો ફોટોગ્રાફ્સ દાદાને મોકલતો ગયો અને એક દિવસ મેં દાદાને સવાલ કર્યો, દાદા ગામની ભૌતિક સુવિધાઓ તો તમે હવે કહ્યું છે એટલે પૂરી થઈ જવાની, રોડ પાણી રસ્તા બધું જ બની જવાનું ગામમાં, પણ જ્યાં સુધી એજ્યુકેશન કેમ્પસો ઉભા નહીં થાય ત્યાં સુધી ગામમાં સારા નાગરિક આપણને નહીં મળે. તો મને કહે છે શું ગામમાં વ્યવસ્થા છે ભણવાની? મેં તો 1 થી 8 ધોરણની વ્યવસ્થા છે. સ્કૂલોના ફોટોગ્રાફ્સ બધું મેં એમને મોકલી દીધું. એક અઠવાડિયા પછી દાદા મને ફોન કરે છે. તમે નહીં માનો, મારો આ સવાલ દાદાને ઊંઘવા નતો દેતો. અને એક અઠવાડિયા પછી વર્કઆઉટ કરીને મને દાદાએ એમ ફોન કરીને કીધું કે જે સવાલો તે મને પૂછ્યા હતા એના મેં થોડા જવાબો તૈયાર કર્યા છે અને આ ગામની ઉન્નતિ અને પ્રગતિ માટે, બાળકોના ભવિષ્ય માટે હું તને 100 કરોડ રૂપિયાની આપણી આપું. બાકી મેં આ યુગમાં જોયું છે, ખેતરનો શેડો જો કોઈ ટ્રેક્ટર વાળે દબાઈને કાઢી લીધો હોય ને તો બાજુવાળો હોજે ધાર્યું લઈને એને ઘેર જાય. એના ખેતરનું વાડમાંથી કદાચ એનું છેડું પાડીને જો ટ્રેક્ટર ગતું રહ્યું હોય તોય માથા ફૂટી જાય. આ એ યુગ છે અને એ યુગમાં જેમણે ગામના બાળ